હાસોટ પંથકમાંથી પસાર થતી એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની લાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું। હાસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। કંપની દ્વારા ખેડૂતોને જાણ ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા। હાસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી। ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરમાં નવી પાઇપલાઇન નાખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી નહોતી। એનસીટીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાસોટમાં ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપલાઇન નાખતા ખેડૂતોનો વિરોધ થતાં કામ રોકવામાં આવ્યું હતું। ખેડૂતોએ પોલીસની હાજરીમાં કામગીરી રોકી હતી। કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણના મતે આ પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીઓની સહમતિ લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। તેઓએ એવું પણ ઉમેર્યું હતું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા ન હતા। આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો। હું હાસોટ ગામનો રહેવાસી છું અને હાસોટ ગામમાં હું ખેતી કરું છું। આજે જે અત્યારે આપણે જે જમીન પર ઊભા છીએ એ મારા કબજાવાળી જમીન છે અને એમાં હું ખેતી કરું છું। અગાઉ આ જગ્યામાંથી એનસીટીએલ કંપનીની લાઈન ગયેલ હતી, જેનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ હતું અને હવે એ નવી લાઈન નાખવા માટે આજે કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અહીંયા એ લોકો કહે છે કે એસડીએમ શ્રીનો હુકમ છે, મામલતદાર શ્રીનો હુકમ છે, એટલે એ લોકો લઈને સીધા મારા ખેતરમાં જેસીબી અને એનસીટીએલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવી મારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર મારા ખેતરમાં, જે મારા કબજાવાળું ખેતર છે, એમાં ખોદકામ કરેલ છે। એટલે અત્રે હું સુરત રહું છું, એટલે સુરતથી મારે તાત્કાલિક આવવું પડ્યું અને મેં એ સાહેબશ્રીઓને વિનંતી કરી કે અમારી મંજૂરી વગર આપ શ્રી અમારા ખેતરમાં પ્રવેશ કઈ રીતના કરી શકો, કારણ કે આ લાઈનમાંથી જે પાણી જવાનું છે એ બહુ જ દૂષિત છે। કદાચ જો લાઈન લીકેજ થાય અને ખેતરોમાં પાણી ફેલાય, આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે। એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનો આવી રીતના નખો જ નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે, એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે જાણ વગર તમે ખેતરમાં કેમ પ્રવેશો છો એમ કરીને અમને અટકાવવામાં આવેલ, પરંતુ અમે એમને બતાવ્યું કે અમે બે મિટિંગ, ત્રણ મિટિંગ ખેડૂતો સાથે પણ કરી, એસડીએમ કચેરી ખાતે પણ કરી મામલતદાર સાહેબની હાજરીમાં, પણ આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહીં। એમની રજૂઆત અનુસાર બે વખત સર્વે કરવામાં આવ્યો અને પાક વળતર અંગે પણ ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવેલ, છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં। પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરો ને આ કામ ડિલે થાય છે તો તમે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો। એ બાબત અમે કાર્યપાલક ઇજનેર શ્રી જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ, પરંતુ અમુક ખેડૂતો દ્વારા અટકાવવામાં આવેલ।